हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણી આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે વિવિધ 127 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની અંદરથી એ 84 જગ્યા રહી એ જુનિયર ક્લાર્કની છે। તો આ જે વિડિયો રહ્યો તેની અંદર એ જુનિયર ક્લાર્કની જે ભરતી રહી તેની અંદર એ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે તે જોઈશું। તેની સાથે સાથે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું હશે, આ જુનિયર ક્લાર્ક રહ્યું તેની અંદર એ પગાર ધોરણ શું હશે, પરીક્ષા ફી એ કઈ રાખવામાં આવી છે, તેની અંદર એ ઉંમર મર્યાદા રહી એ કઈ છે, તેની અંદર એ લાયકાત, તેની પરીક્ષા પદ્ધતિ અને તેનો અભ્યાસક્રમ રહ્યો એ શું હશે તેવી તમામ માહિતી રહી એ આજના આ વિડિયો અંદર જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડિયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને અહીં આપણે વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા અહીં તમે જે ન્યૂઝપેપરમાં જે કટિંગ રહ્યું તે એ જોઈ શકશો, જેની અંદર એ ગુજરાત યુનિવર્સિટીમાં અધિકારી અને કર્મચારીની 169 બિન શૈક્ષણિક જગ્યા ભરવાની જે કાર્યવાહી રહી એ શરૂ કરી દેવામાં આવી છે। અને જેની અંદર એ જે 24 જગ્યા રહી એ પ્રમોશન થી ભરવામાં આવશે, જ્યારે 127 જગ્યા રહી તે એ ઓનલાઈન અરજી દ્વારા એ ભરવામાં આવશે। અને જેની અંદરથી એ સિનિયર ક્લાર્ક રહી તેની એ 7 જગ્યા છે, જ્યારે જુનિયર ક્લાર્ક રહી તેની એ 84 જગ્યા માટે આ ભરતી રહી એ બહાર પાડવામાં આવી છે। અને આ ભરતી રહી એ 2022માં પણ એ બહાર પાડી હતી, પરંતુ કોઈ કારણસર તેને એ રદ કરીને એ ફરી વખત રહ્યું એ 2025માં એ રજૂ કરવામાં આવી છે। માટે આ વખતે તેની અંદર જગ્યા રહી એ 84 છે। તો તેની અંદર એ વિગતવાર માહિતી જોઈ તો તેની અંદર એ સૌથી પહેલા તો જે સિનિયર ક્લાર્ક રહ્યું તેની અંદર એ કુલ 7 જગ્યા છે, અને જેની અંદર એ એસસી ની 1, એસટી ની 2, એસસી બીસી ની 2 અને જે જનરલ તેમની એ 2 જગ્યા છે। આ રીતે 7 જગ્યા। અને તેની અંદર જો આપણે પગારની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે રહ્યું એ 26,000 તમને ફિક્સ પગાર મળશે, અને ત્યારબાદ તમારે એ 25,500 નો જે બેઝિક રહ્યો એ લાગુ પડશે। અને ત્યારબાદ જે બીજી પોસ્ટ એ જુનિયર ક્લાર્ક છે, અને જેની અંદર એ કુલ જગ્યા રહી એ 84 છે, જેની અંદર એ એસસી ની 6 જેમાં 2 રહી એ મહિલાની છે, એસટી ની 11 જેની અંદર એ મહિલાની રહી એ 3 છે, જ્યારે એસસીબીસી રહી તેમની એ 20 જગ્યા છે, જેની અંદર એ મહિલા રહી એ 6 છે, ઈડબ્લ્યુએસ ની રહી એમની એ 8 જગ્યા છે, જેની અંદર એ 2 મહિલા છે, જ્યારે જનરલ કેટેગરી રહી તેમની અંદર એ 39 જગ્યા છે, અને જેની અંદર એ 13 જગ્યા રહી એ મહિલા માટે છે। અને તેની અંદર આપણે જો જુનિયર ક્લાર્ક રહી તેની અંદર એ હેન્ડીકેપની વાત કરીએ તો તેની અંદર એ દિવ્યાંગ માટે એ 4 જગ્યા રહી અનામત રાખવામાં આવી છે। અને જે આ જુનિયર ક્લાર્ક રહ્યું તેની અંદર એ પગાર ધોરણની વાત કરીએ તો તેની અંદર એ પ્રથમ 5 વર્ષ રહ્યા તે માટે એ તમને ફિક્સ પગાર 26,000 એ મળવા લાયક રહેશે। અને ત્યારબાદ તમને જે બેઝિક પે રહ્યો જેવા તમારા 5 વર્ષ પૂરા થાય ત્યારબાદ તમને એ 19,900 નો જે પગાર સ્કેલ રહ્યો તે મુજબના જે ભથ્થા મળતા હોય તે તમને એ મળવા લાયક રહેશે। અહીં આપણે જે જગ્યા અને તેનો પગાર જો એ કેટલો હશે તે એ જોયું। અને જે આ 19,900 નો જે પગાર સ્કેલ છે તેની અંદર એ 19,900 થી શરૂ કરીને એ 63,200 સુધીનો રહ્યો એ પે સ્કેલ રહ્યો એ જઈ શકતો હોય છે। અને ત્યારબાદ આપણે જો ફોર્મ ભરવાની વાત કરીએ તો તેની અંદર જે આ જુનિયર ક્લાર્કની જે અને જે આ અન્ય તેના સિવાય જે 127 જગ્યા માટે જે અરજી મંગાવવાની છે તેની અંદર એ ફોર્મ ભરવાની શરૂઆત રહી એ 29/12/2025 થી એ શરૂ થશે। અને જેની અંદર એ છેલ્લી તારીખ રહી એ 13/1/2026 ના એ રાતના 5 વાગે ત્યાં સુધી એ તમે તેની અંદર એ ફોર્મ ભરી શકશો। અને જે આ ફોર્મ ભરવાની લિંક રહી એ 29/12/2025 ના રોજ રહી એ એક્ટિવ થશે, માટે તમારે તેની લિંક રહી એ તમને આ જે વિડીયો રહ્યું તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમારે તેનું ફોર્મ રહ્યું એ ભરી લેવું। તો તેની અંદર એ આપણે જો પગાર એટલે ફી ની વાત કરીએ તો તેની અંદર એ જે જનરલ ઉમેદવારો હશે તેને એના એ ₹750 એ ફી ભરવાની રહેશે। અને જે વ્યક્તિઓ એ એસસી, એસટી, ઈડબ્લ્યુએસ અને એસસીબીસી કેટેગરીના આવે છે તેમને એ ₹500 એ ફી ભરવાની રહેશે। અને જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમને એ કોઈ પણ પ્રકારની ફી રહી એ ભરવાની નથી। અને અહીં તમને જે વેબસાઇટ આપી તે ઉપરથી એ તમારે જુનિયર ક્લાર્ક અને જે ગુજરાત યુનિવર્સિટીની જે ભરતીઓ રહી તેનું ફોર્મ રહ્યું એ તમારે ભરવાનું છે। અને તે ફોર્મ ભરવાની લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યું તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, તો ત્યાંથી એ ભરી લેવું। અને ત્યારબાદ જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેની અંદર એ શૈક્ષણિક લાયકાત રહી એ ગ્રેજ્યુએટ એટલે કે જે કોઈ પણ યુનિવર્સિટી હોય તેની અંદર એ સ્નાતકની ડિગ્રી એ માંગેલી છે। અને જે 2022માં જે ભરતી આવી હતી તેની અંદર એ બેચલર ડિગ્રી ઓફ ઇક્વાલિટી એટલે જે તમારે સ્નાતકની ડિગ્રી એ તમારી પાસે હોવી જોઈએ, તેની સાથે સાથે એ તમને કમ્પ્યુટર તેનું એ સારી રીતે જાણકાર હોવા જોઈએ। અને જે ઓફિસ મેનેજમેન્ટ તેનું પણ એ સારું જાણકાર હોવા પડે। અને કમ્પ્યુટર ઓફિસ એપ્લિકેશન અને સેક્રેટરી પ્રેક્ટિસ તેની પણ એ તમને માહિતી હોવી જોઈએ। અને તમારી જે ઉંમર રહી એ 40 વર્ષથી એ વધુ રહી એ તમારી ઉંમર એ ન હોવી જોઈએ। આ રીતે જે 2022ની જે ભરતી હતી તેની અંદર એક ક્રાઇટેરિયા રાખવામાં આવ્યું હતું। અને જે આ 2025ની જે ભરતી આવી
તેની અંદર પણ આ જ પ્રકારનો એ ક્રાઇટેરિયા એ રાખવામાં આવશે. અને ત્યારબાદ આપણે જો તેની અંદર એ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો જે 2022ની અને તે વખતે તેનો અભ્યાસ સિલેબસ અને બધું એ જાહેર કરી દીધું હતું. અને તેનો તે જ સિલેબસ એ આ ભરતી રહે તેની અંદર પણ એ લાગુ થશે. જેની અંદર એ જે ગુજરાત યુનિવર્સિટીની જે કોઈ પણ પરીક્ષા હોય તેની અંદર એ બે પ્રકારની રહે એ ટેસ્ટ લેવામાં આવશે. જેની અંદર એ પહેલી ટેસ્ટ રહે એ પ્રિલિમિનરી ટેસ્ટ હશે અને જે બીજી ટેસ્ટ રહે એ સબ્જેક્ટ અને ટેકનિકલ એની એ ક્વોલિફિકેશન એ ટેસ્ટ હશે. જેની અંદર આપણે જો સૌથી પહેલા તો જે પ્રિલિમિનરી ટેસ્ટ હોય તેની વાત કરીએ તો તે MCQ બેઝ એટલે કે જે ઓમાર્ક બેઝ રાખવામાં આવશે. અને જેની અંદર એ 120 માર્કના 120 માર્ક એ તમને આપવામાં આવશે અને તેનો સમય રહ્યો એ 2 કલાકમાં એ તમને 120 પ્રશ્નો એ તમારે સોલ્વ કરવાના રહેશે. અને જેની અંદર એ દરેક પ્રશ્નનો રહ્યો એ 1 માર્ક છે અને તેની અંદર એ નેગેટિવ સિસ્ટમ રહે એ 0.25 એ તમારા એ નેગેટિવ માર્કિંગ છે. અને તેની અંદર જો આપણે સિલેબસની વાત કરીએ તો અંગ્રેજી ભાષા રહે જે ધોરણ 12 ને સમકક્ષ તેના એ 12 માર્ક છે. ગુજરાતી ભાષા જે ધોરણ 12 ને સમકક્ષ તેના પણ એ 12 માર્ક છે. અને ત્યારબાદ જનરલ નોલેજ, રીઝનિંગ, એરેથમેટિક, કરંટ અફેર, ઇન્ડિયન હિસ્ટોરી અને જીઓગ્રાફી એટલે કે ભૂગોળ, ભારતનો ઇતિહાસ અને ભૂગોળ, પછી એનાલિટિક રીઝનિંગ એટલે જે ગાણિતિક રીઝનિંગ, પછી મેન્ટલ એબિલિટી એટલે કે તર્કશક્તિ અને જે રમતગમત તે બધાના મળીને એ તમને 84 માર્ક એ પૂછવામાં આવશે. અને ત્યારબાદ એ બેઝિક ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન જે CCC લેવલ તેના મુજબથી એ તમને 12 માર્ક પૂછવામાં આવશે. અને આ રીતે જે પ્રિલિમિનરી ટેસ્ટ છે એનું એ 120 માર્કનું એ તમારું પેપર નીકળશે. જે તમને એ પૂરો કરવા માટે એ 2 કલાકનો એ સમય આપવામાં આવશે. અને જે પ્રિલિમિનરી ટેસ્ટ છે તેની અંદર એ તમારે પાસ થવા માટે જે જનરલ કેટેગરીના છે તેમને એ 50% માર્ક એ લાવવા જરૂરી છે. અને જે SC, ST, SCBC અને ફિઝિકલ હેન્ડીકેપના છે તેમને એ 45% માર્ક એ લાવવા જરૂર છે. તો જ એ તમને જે આગળની જે સેકન્ડ ટેસ્ટ છે તેની માટે એ તમને લાયક ઠરવામાં આવશે. અને ત્યારબાદ જે પ્રિલિમિનરી ટેસ્ટ છે તેની અંદર જે પણ ઉમેદવારો એ પાસ થયા છે તેમને એ જે સબ્જેક્ટિવ અને જે ટેકનિકલ ટેસ્ટ છે તેની માટે એ બોલવામાં આવશે. અને જેની અંદર એ પેપર એ 120 માર્કનું MCQ બેઝ તે એ પેપર રહેશે. અને તેની અંદર એ 120 મિનિટનો એ તમને સમય આપવામાં આવશે. અને તેની અંદર એ નેગેટિવ સિસ્ટમ રહે એ 0.25 એ તેની અંદર એ નેગેટિવ સિસ્ટમ છે. અને તેની અંદર આપણે જો જુનિયર ક્લાર્ક તેની અંદર એ સ્કિલ ટેસ્ટની વાત કરીએ તો તેની અંદર એ સ્કિલ ટેસ્ટ રહી એ બે પ્રકારની છે. જેની અંદર એ કમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ જે 60 માર્કની છે. અને ત્યારબાદ બીજી જે જનરલ એડમિનિસ્ટ્રેશન રિલેટેડ ટુ યુનિવર્સિટી ફંક્શન એટલે કે જે યુનિવર્સિટીને લગતા જે સામાન્ય વહીવટ હોય તેની માહિતી, પછી ઇનવર્ડ અને આઉટવર્ડ રજિસ્ટરની માહિતી, ટેન્ડરિંગ અને પરચેસ પ્રોસેસ એટલે કે જે કોઈ ખરીદી વ્યવહારના દાખલો, પછી GCSR યુનિવર્સિટી, UGC અને RTI એક્ટને લગતી જે માહિતી રહે તેના એ 60 માર્કના પેપર એ તમને આપવામાં આવશે. અને જે આ 60 માર્કનું એ કમ્પ્યુટર આધારિત એ તમારી ટાઈપિંગ ટેસ્ટ હશે. અને આ બંને માર્ક ભેગા કરીને જે તમારું ફાઇનલ રિઝલ્ટ એ તૈયાર કરવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો એ પ્રિલિમ ટેસ્ટમાં પાસ થશે તેમને આ જે બીજી ટેસ્ટ છે તેની માટે એ બોલવામાં આવશે. અને તેની અંદર એ કમ્પ્યુટર ટેસ્ટ અને MCQ ટેસ્ટ એ બે પ્રકારની એ લેવામાં આવશે. જેની માટે એ તમને 120 મિનિટનો એ સમય મળશે. અને તેની અંદર એ 120 માર્ક એ તેના હશે. તે પણ અહીં તમે જોઈ લીધું. એટલે કે આજનો જે આ વિડીયો તેની અંદર એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્કની જે 84 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની એ તમામ માહિતી રહી એ આજના વિડીયો અંદર જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ જુનિયર ક્લાર્કની ભરતીની અંદર એ તમારે કઈ રીતે ફોર્મ ભરવું તેની માહિતી એ મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે આર લર્નિંગ જે YouTube ચેનલ હોય તેને એ સબસ્ક્રાઇબ કરી શકો છો. કેમ કે તેની અંદર એ જેવું ફોર્મ ભરવાનું શરૂ થશે તો તેની અંદર એ આપણે વિડીયો બનાવીશું કે તમારે કઈ રીતે એ કઈ માહિતી નાખવી અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોવા લેવાના જેથી તમારે એ ફોર્મ ભરવા માંડ્યા એ ખોટી તકલીફ ન પડે. માટે તમારે આપણી જે YouTube ચેનલ છે તેને એ સબસ્ક્રાઇબ કરી લેવી. અને જો તમે એ આવી સરકારી ભરતી રિલેટેડ તમામ માહિતીની એ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે આર લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ હોય તેને પણ એ જોઈન કરી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એ વધુ લોકો સુધી પહોંચાડજો. કેમ કે જે આ 84 જગ્યા એ ખૂબ જ સારી જગ્યા કહેવાય છે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.